જોડીદાર વિકાસનો વધુ એક પુરાવો જોવા મળ્યો। છોટાઉદેપુર બાદ નર્મદાનો જોડીદાર વિકાસ થયો। રસ્તાના અભાવે સગર્ભાને જોડીમાં નાખી અને લઈ જવામાં આવી। ઝરવાણી ગામે રસ્તાના અભાવે 108 ન પહોંચી શકી। સગર્ભાને ધસમસતી ખાડી પાર કરી 108 સુધી પહોંચાડવામાં આવી। સ્થાનિકોએ જોડીમાં નાખી જીવના જોખમે આ ખાડી પાર કરી। ગરુડેશ્વર હોસ્પિટલમાં લઈ જતા સમયે મહિલાની ડિલિવરી કરાવી પડી। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકોને હાલાકી થઈ રહી છે। રસ્તાના અભાવે જીવના જોખમે બાળકો પણ અવરજવર કરે છે। અમારી આજે સાંજે 8 વાગે અમારી બહેનની છોકરીને પ્રસૂતિની પીડા હતી, તો અમે 9 વાગ્યા 108 સુધી પહોંચ્યા હતા। અમે 2 કિલોમીટર સુધી અમે ચાલી ગયા। ભાંગરાફળી 108 મળી હતી। અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી અમે રાત્રે। આમાં કદાચ નાનો કંઈ મોટો નાનો પુલ બનાવી આપશે તો અમને કોઈ આવર જવર માટે કોઈ અમારો ચાલી જાય પછી। તો લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। આ કંઈ પહેલી વારનું નથી। આ પહેલા પણ અનેક જગ્યાએ આ પ્રમાણેની પરિસ્થિતિ હોવાના પુરાવા સામે આવી ચૂક્યા છે। આ પહેલા છોટાઉદેપુરમાં પણ એક વિડીયો સામે આવ્યો હતો, જ્યાં પણ રસ્તામાં જ એક મહિલાની ડિલિવરી થઈ હતી। આપણી સાથે વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા પ્રવીણ, રસ્તાના અભાવે સગર્ભાને જોડીમાં લઈ જઈ અને 108 સુધી પહોંચાડવામાં આવી અને ત્યારબાદ તેની ડિલિવરી કરવામાં આવી છે। શું જાણકારી? સગર્ભાની શું સ્થિતિ છે? સ્થાનિકો રોષે ભરાયા છે, એને લઈને શું જાણકારી? જી જોઈએ, આ જે ઝરવાણી ગામ છે ને, જે અંતરિયાળ ગામ છે, હવે હાલમાં જે વરસાદની મોસમ ચાલી રહી છે, જેને કારણે રસ્તાને ખાડીઓ ઉભરાતી હોય છે, એને કારણે છે ગામડાઓ સુધી, અંતરિયાળ ગામડાઓ સુધી 108 જઈ શકતી ના હોવાને કારણે 3 થી 4 કિલોમીટર મુખ્ય રસ્તા સુધી લાવવી પડતી હોય છે। તો આ જ મહિલાની ડિલિવરી ગત રાતના હતી અને 2 ખાડી વચ્ચે આવવાને કારણે 108 ન પહોંચતા એને જોડી કરીને 3 કિલોમીટર ચાલતા લઈ જઈ અને 108 સુધી પહોંચાડવામાં આવી। હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે આ મહિલા દાખલ છે, સારવાર છે અને ડિલિવરી થઈ ગઈ છે અને બાળક પણ સહી સલામત અને માતા પણ સહી સલામત છે। 108 ની વાત કરીએ તો જે 28 જેટલા ગામોમાં 108 નહીં જઈ શકતી, એના લઈને આરોગ્ય વિભાગે પણ તંત્રને લેખિતમાં જાણ કરી છે કે આ 28 ગામોને જે રોડ નથી તે રોડ પ્રોવાઈડ કરો। એ રીતે તંત્ર હાલમાં રોડ મંજૂરી કરી અને કામે હાથ લાગી છે। બિલકુલ પ્રવીણ, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ લોકો રોષે ભરાયા છે। આ પહેલા કેટલી વાર તંત્રને રજૂઆત કરવામાં આવી અને શા માટે હજુ સુધી રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે અહીં? આ ઝરવાણી ગામ છે, ઝરવાણી ગામના 7 ફળિયા છે અને દેડકા ફળિયા અને જે રસ્તાઓ છે એ એક ફળિયા બીજા ફળિયાથી 3 કિલોમીટર 4 કિલોમીટર દૂર આવેલું છે અને જેને લઈને વચ્ચે જે નદી નાળાઓ જે બનાવવામાં આવે છે એમાં ખર્ચ વધી જતો હોય છે અને જે હાલમાં જે રોડની મંજૂરી મળી હતી તેને લઈને જે બજેટ વધી જવાને કારણે કોન્ટ્રાક્ટર ભાગી ગયો છે ને એ રસ્તો હજુ બી અધૂરો છે। એને લઈને લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ હાલમાં આ રસ્તો ન બનવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। પ્રવીણ, આભાર આપનો જાણકારી આપવા માટે।